કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સીડી પટેલ હાઈસ્કૂલ તલોદથી ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ. આજે આપણે ધોરણ 11નું ફિઝિક્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો એ પ્રમાણે ધોરણ 10 પછી તમે ગ્રુપ એ અને બી રાખો છો, જેમાં ગ્રુપ એની અંદર મેથેમેટિક્સ અને ગ્રુપ બીની અંદર જીવ વિજ્ઞાન હોય છે. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે ફિઝિક્સ એ શું છે? ગણિત અને વિજ્ઞાનનું મિશ્રણ છે, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓને, કારણ કે 10મા ધોરણની અંદર અને 11મા વચ્ચે જે ગણિતની ગેપ છે, જેવા કે સંકલન વિકલન, કે જે બાયોલોજીના વિદ્યાર્થીઓને ભણવામાં આવતું નથી, તેથી એમને ફિઝિક્સ અઘરું લાગતું હોય છે. હવે આ ફિઝિક્સ માટે સૌ પ્રથમ આપણે શું કરીશું? સૌ પ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાન માટે પાયાનું ગણિત યાની કે બેઝિક મેથ્સથી આપણે ધોરણ 11 શરૂ કરીશું. આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ શરૂ કરીશું. ઓકે, ચલો. હવે સૌ પ્રથમ ભૌતિક વિજ્ઞાનના પાયાના ગણિતમાં આપણે આજે અભ્યાસ કરીશું ત્રિકોણમિતિનો. હવે ત્રિકોણમિતિ તો તમે બધા જાણો છો કે ત્રિકોણમિતિનો ઉપયોગ શું છે, અને સૌથી વધારે રિસર્ચ કર્યું હોય ત્રિકોણમિતિ ઉપર તો આપણા આર્યભટ્ટ, કે જે પ્રાચીન કાળના વૈજ્ઞાનિક થઈ ગયા. હવે ત્રિકોણમિતિમાં સૌથી વધુ મહત્ત્વનું ખૂણો હોય છે. તો ચલો આપણે આજે સૌ પ્રથમ ખૂણાથી શરૂઆત કરીએ. હવે ખૂણો એટલે શું ભાઈ? એંગલ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? એંગલ. ચલો, ખૂણાને સમજવા માટે આપણે કોઈ એક ચોક્કસ બિંદુ લઈએ. આ શું લીધું છે? કોઈ ચોક્કસ બિંદુ. હવે આ ચોક્કસ બિંદુથી શું કરીશું ભાઈ? એક કિરણ દોરીશું. તો આ ચોક્કસ બિંદુથી એક આ નિયત બિંદુ છે O, અને એમાંથી કિરણ શું દોર્યું છે? OA. હવે આ કિરણને જો કોઈ ચોક્કસ દિશામાં, એટલે કે કોઈ ચોક્કસ દિશામાં શું કરાવવામાં આવે? કોણીય સ્થાનાંતરણ કરાવવામાં આવે તો શું થશે? આ કિરણ ક્યાં જશે? આ દિશામાં શું કરશે? સ્થાનાંતરણ કરશે, અને આ એક નવું કિરણ મળશે OB, અને જે રચાશે, આ બંને કિરણો વચ્ચે જે રચાય છે એને આપણે શું કહીએ છીએ? ખૂણો. અને આ ખૂણાને ગ્રીક વર્ડ પ્રમાણે આપણે એને થીટા કહીએ છીએ. આ ખૂણો શું છે? થીટા. અને ખૂણાનો સિમ્બોલ, ખૂણાને દર્શાવવા માટે જે સિમ્બોલ વપરાય છે કે જેને આપણે થીટા કહીએ છીએ. હવે આ ખૂણાને જો કદાચ આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે આ ખૂણાને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો ચલો, ખૂણાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું કરીશું? આ બિંદુ કયું છે? નિયત બિંદુ. કયું બિંદુ છે? નિયત બિંદુ. અને આ કિરણને કયું કિરણ કહેવાશે? સંદર્ભ કિરણ. કયું કિરણ કહીશું? સંદર્ભ કિરણ. કેમ? કારણ કે આ નિયત બિંદુને સંદર્ભ અનુલક્ષીને શું કરે છે? સ્થાનાંતરણ કરે છે. ચલો, હવે નિયત બિંદુને આપણે ખૂણાને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કરીશું? નિયત બિંદુને અનુલક્ષીને સંદર્ભ કિરણે કેવી દિશામાં? ચોક્કસ દિશામાં. કઈ દિશામાં? ચોક્કસ દિશામાં કરેલું કોણીય સ્થાનાંતરણ. ચોક્કસ દિશામાં કરેલું કોણીય સ્થાનાંતરણ. કે જેને આપણે શું કહીએ છીએ? ખૂણો. એટલે જેને આપણે શું કહીશું? ખૂણો કહે છે. જેને આપણે શું કહીશું? ખૂણો. હવે આપણે ધોરણ 9 અને ધોરણ 10માં જે ભણ્યા છે એ પ્રમાણે ખૂણાને
આપણે જાણીએ છીએ પ્રમાણે શાના વડે વ્યાખ્યાયિત કરીએ છીએ? ડિગ્રી વડે. યાની કે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી. હવે જે આ સિમ્બોલ છે એને ખૂણાને શાના વડે દર્શાવવામાં આવે છે? ડિગ્રી વડે. એટલે કે ખૂણાને શાના વડે દર્શાવીશું? ડિગ્રી વડે. ખૂણાને શાના વડે દર્શાવવામાં આવે છે? ડિગ્રી વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ખૂણાનો નવો એક એકમ છે જે તમે આજ સુધી તમારા ભણવામાં નથી આવ્યો, પણ 11, 12 સાયન્સ માટે આ એકમ વિશે તમારે ભણવાનું છે કે જે ખૂણા કરતાં કેવો છે? મોટો એકમ છે. અને એને શું કહેવામાં આવે છે? રેડિયન. શું કહેવામાં આવે છે? ખૂણાનો એક નવો એકમ છે જે એસઆઈ એકમ છે. જ્યારે એસઆઈ એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી ત્યારે જે નવો એકમ મળ્યો જેને આપણે રેડિયન કહીએ છીએ. અને નવો એકમ કયો છે? રેડિયન. કયો એકમ છે? રેડિયન. ચલો હવે રેડિયનને સમજીએ કે એક રેડિયન એટલે કેટલો કોણ? એક રેડિયનને વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય? તો સૌ પ્રથમ આપણે શું દોરીશું? એક વર્તુળ દોરીશું. ચલો એક આ વર્તુળ દોરીશું. હવે આ વર્તુળને શું કરીશું? એક ઓ એનું કેન્દ્ર છે. હવે આ એક કેન્દ્રથી આ એક્સ અક્ષ ઉપર શું દોરીશું? આ એની એક્સ અક્ષ છે. સમજો. હવે આને ત્રિજ્યા તરીકે આપણે દર્શાવીએ છીએ. વ્યાસને અડધું શું હોય? ત્રિજ્યા. વ્યાસને જ્યારે અડધી કરવામાં આવે ભાગ્યા 2 કરીએ ત્યારે આપણે શું મળે છે? ત્રિજ્યા મળે છે. હવે આ ત્રિજ્યાને શું વડે દર્શાવીશું? આર વડે. હવે એક ચાપ દોરીશું જે એક્સથી શું દોરીશું? આને પી વડે દર્શાવીએ. ચલો તો અહીંયાથી આપણે ચાપ દોરીશું તો ક્યાં સુધી? અહીંયા સુધી. અને જેને નામ આપીશું ક્યુ. તો આ એક ખૂણો રચાશે. શું રચાશે? ખૂણો. હવે આ જે ખૂણો રચાય છે એને આ થીટા રચાયો. શું રચાયો? થીટા. ઓકે. હવે એક રેડિયન એટલે કેટલા? તો જે આપણે આ ત્રિજ્યા લીધી છે આર, અને એટલા જ માપની આ ત્રિજ્યા આર છે, જેટલા આ આરનું મૂલ્ય છે એટલા જ મૂલ્યની ચાપ આપણે અહીંયા દોરીશું. અને જે અહીંયા ખૂણો રચાશે જેને આપણે એક રેડિયન કહીશું. કેટલા કહીશું? એક રેડિયન. ફરીથી સમજી લઈએ કે જો આર ત્રિજ્યાના મૂલ્ય જેટલા જ મૂલ્યની જો આપણે ચાપ દોરીશું તો શું થશે? આર મૂલ્યની ચાપ જે થશે અને આ ત્રિજ્યાનું મૂલ્ય આર બરાબર શું ભાઈ? ચાપનું મૂલ્ય. આ બંને આનું મૂલ્ય અને આનું મૂલ્ય જો સમાન હોય તો જે કોણ બનાય, અહીંયા જે કોણ રચાય છે થીટા, એને એક રેડિયન કહીશું. એટલે કે જો એક રેડિયનને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? એને જો આપણે એકને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે શું કરી શકીએ? ચલો લખીએ. જો આપણે રેડિયનને વ્યાખ્યાયિત કરવો હોય તો શું લખીશું? વર્તુળની ત્રિજ્યા જેટલી જ, વર્તુળના ત્રિજ્યા જેટલા જ માપવાળી ચાપ દોરતા જે કોણ રચાય છે જેને એક રેડિયન કહે છે. એક રેડિયન કહે છે.
ચલો હવે આગળ 1 રેડિયન. હવે ખૂણો બરાબર હવે શું થશે? ખૂણા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણા બરાબર શું થશે? ચલો થીટા ખૂણો થીટા. ઓકે, આ ખૂણાને ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીશું. ચાપ કઈ છે? અહીંયા ચાપ PQ છે. હવે ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીશું એટલે આપણને શું મળશે? ખૂણો મળશે. આ આપણે યાદ રાખીશું. ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે આપણને શું મળે છે? ખૂણો મળે છે. હવે ખૂણો, હવે રેડિયન કે જેને એસઆઈ એકમ, હવે આપણે ખૂણાનો એસઆઈ એકમ કયો છે? રેડિયન. ખૂણાનો એસઆઈ એકમ, ખૂણાનો એસઆઈ એકમ કયો છે? એસઆઈ એકમ રેડિયન છે. જેને ટૂંકમાં શાના વડે દર્શાવીશું? RAD. આપણે જ્યારે રેડિયનને દર્શાવવાનું થાય તો ખૂણાના પાછળ શું લખીશું? RAD. ચલો હવે ખૂણા અને રેડિયન વચ્ચે પરસ્પર સંબંધો છે એ આપણે જાણીએ છીએ કે ખૂણાને અને રેડિયન વચ્ચે પરસ્પર સંબંધો છે. હવે આપણે આના ઉપરથી શું મેળવીએ? ખૂણો. ચલો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ જોઈશું કે જો અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે. ચલો શું આપ્યું છે? એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો અહીંયા આ એક કિરણ છે, એનાથી ચાપ દોરી છે. શું દોરી છે? આ એક ચાપ. અને એ ચાપનું મૂલ્ય કેટલું છે? પાય સેમી, પાય સેન્ટીમીટર. આપણે પાયમાં રેડિયનને શામાં દર્શાવીએ છીએ? પાય વડે. અને જ્યારે ડિગ્રીને પાય એટલે કેટલા ડિગ્રી થશે? 180 ડિગ્રી. એ આપણે જાણીએ છીએ. હવે ધારો કે આની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે? 6 સેન્ટીમીટર છે. આને O વડે દર્શાવીશું, A અને B. તો આ ખૂણાનું મૂલ્ય કેટલું થાય? તો આપણે આને સૌ પ્રથમ શું કરીશું? ચલો તો થીટા બરાબર કેટલા? તો સૌ પ્રથમ આપણે ડિગ્રીમાં જોઈએ. શામાં? ડિગ્રીમાં. તો ડિગ્રીમાં શું થશે? થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો ચાપ કેટલી છે ડિગ્રીમાં? 180 ડિગ્રી. અને ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટર. તો શું થશે? 6 તારી 18 એટલે કેટલા ડિગ્રી આવ્યો? આપણો આ ખૂણો 30 ડિગ્રી મળ્યો. હવે જો આને રેડિયનમાં લાવવું હોય તો આને જો આપણે રેડિયનમાં લાવવું હોય તો શું કરીશું? થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો ચાપ કેટલી છે? પાય સેન્ટીમીટર. અને ત્રિજ્યા કેટલી છે? 6. એટલે કેટલા રેડિયન મળ્યો આપણને? π/6 રેડિયન મળ્યો. આ રીતે આપણને કોઈ પણ ખૂણાનું મૂલ્ય શોધવું હોય તો ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીશું એટલે આપણને કોઈ પણ ખૂણાનું મૂલ્ય મળી જશે. ઓકે, ચલો હવે આગળ એક ડિગ્રી. આપણે તો જાણીએ છીએ કે ડિગ્રી અને રેડિયન બંને એકમો છે ખૂણાના, પરંતુ આ બંને વચ્ચે પરસ્પર સંબંધ શું છે? તો આ સંબંધને તપાસવા માટે આપણે બંનેના વચ્ચેનો જે સંબંધ છે એને જોઈશું. આપણે શું કરીશું? બંને વચ્ચેનો સંબંધ તારવીશું. ચલો આ સંબંધને તારવવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું? રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ. રેડિયન અને
ડિગ્રી વચ્ચેનો સંબંધ. ચલો રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ મેળવીએ. હવે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ મેળવવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું? એક વર્તુળ દોરીશું. હવે જેને આપણે શું નામ આપીશું? ઓ. ઓકે, ચલો હવે આની અંદરથી એક કિરણ દોરીશું જેને નામ આપીશું પી, અને આ જ્યારે આપણે ચાપ બનાવીશું એટલે શું થશે? અહીંયા એક નવું બિંદુ મળશે ક્યુ. ઓકે, ચલો આપણે જાણીએ છીએ કે 1 રેડિયન બરાબર, જો અહીંયા ખૂણો 1 રેડિયન હોય તો આની ત્રિજ્યા અને આ જે ચાપ દોરી છે એ બંનેનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. એ તો આપણે જાણીએ છીએ. હવે જો એક પરિભ્રમણ, હવે તમે અહીંયા એક ધ્યાન આપજો, આપણે આને એક્સ અક્ષ આપી દઈએ અને આને વાય અક્ષ નામ આપી દઈએ. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે અહીંયા કેટલાનો ખૂણો હોય? 0. અહીંયા કેટલાનો હશે? 90. ફરીથી 90 ઉમેરીશું એટલે કેટલા થશે? 180 ડિગ્રી. ફરી 90 ઉમેરીશું એટલે કેટલા? 270 ડિગ્રી. અને ફરીથી ઉમેરીશું એટલે કેટલા થશે? 90 360. તો 0થી જ્યારે એક પરિભ્રમણ પૂરું થાય વર્તુળનું એટલે કેટલાનો કોણ બને છે? 360 ડિગ્રીનો. અહીંયાથી શરૂ કરીને જ્યારે આ એક પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે કોણ 160 ડિગ્રીનો બનશે. હવે એક પરિભ્રમણ બરાબર કેટલા? 360 ડિગ્રી. હવે એ જ પ્રમાણે આપણે જાણીએ છીએ કે જો એક આને ડિગ્રીમાં આપણે એક પરિભ્રમણ બરાબર 360 ડિગ્રી, તો અહીંયા કેટલાનો કોણ બનશે? રેડિયન પ્રમાણે કેટલાનો બને? 0નો બનશે. હવે અહીંયા 0નો બનશે તો અહીંયા કેટલો બનશે? π/2. અહીંયાનો કેટલો મળશે? પાય. અને અહીંયાનો કેટલો મળશે? 3π/2. અને અહીંયા મળશે 2π. ઓકે, તો એક પરિભ્રમણ બરાબર રેડિયનમાં કેટલા થશે? રેડિયનમાં થશે 2π. ઓકે, હવે રેડિયનમાં 2π થાય તો એક પરિભ્રમણ બરાબર ડિગ્રીમાં કેટલા? 360 ડિગ્રી. તો એક પરિભ્રમણ બરાબર રેડિયનમાં પણ કેટલા? તો 2π. આ બંને વચ્ચેનો સંબંધ છે. ઓકે, હવે આપણે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય, અથવા 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય, અથવા 1 ડિગ્રી બરાબર આપણે સંબંધ મળ્યો. કયો સંબંધ મળ્યો? 360 ડિગ્રી બરાબર 2π થાય. બંને પરિભ્રમણ કરે એટલે ડિગ્રીમાં 360 ડિગ્રીનું પરિભ્રમણ થશે, એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે, અને 2π જેટલું રેડિયનમાં થશે. તો હવે આપણે 1 ડિગ્રી બરાબર કેટલા? તો શું થશે? 2π. 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો શું કરીશું? 360 ડિગ્રી બરાબર 2π. તો 1 ડિગ્રી બરાબર કેટલા? તો શું કરીશું? 1 ડિગ્રી બરાબર કેટલા? તો 2π/300 ને કેટલા? 60. ઓકે, હવે 180. તો 1 ડિગ્રી બરાબર આપણને કેટલા મળ્યા? 180. 2π 360 ડિગ્રી બરાબર 2π. તો 1 ડિગ્રી બરાબર કેટલા? તો આપણે કેટલા મળશે? 2π/360 ડિગ્રી. તો શું થાય? 180. તો કેટલા મળશે? π/180. તો 1 ડિગ્રી બરાબર કેટલા થાય? π/180 રેડિયન. આપણને આ સંબંધ મળ્યો. બીજો સંબંધ છે કે જો 2π બરાબર
360 ડિગ્રી તો 1 રેડિયન 2 પાઈ રેડિયન બરાબર 360 ડિગ્રી તો 1 રેડિયન બરાબર કેટલા? તો શું થશે? 1 રેડિયન બરાબર કેટલા? તો આનો જવાબ મળશે આપણને, કેટલો મળશે? 360 અપોન 2 પાઈ. શું થશે? 2 પાઈ. તો હવે આનો જવાબ શું મળશે આપણને? તો 180 અપોન પાઈ. માટે 1 રેડિયન બરાબર કેટલા મળે આપણને? 180 અપોન પાઈ. આ બંને વચ્ચેનો સંબંધ આપણે યાદ રાખીશું કે જો 1 ડિગ્રી બરાબર, આ સાબિત કર્યું તમારે ધ્યાનમાં રાખવાનું નથી, ફક્ત ધ્યાનમાં શું રાખવાનું છે? સાબિતી યાદ નહીં હોય તો પણ ચાલશે, પરંતુ આપણે આ બંને સંબંધ યાદ રાખીશું કે 1 રેડિયન બરાબર કેટલા રેડિયન અને 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી. આ સંબંધને તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવતા શીખીશું. હેવ અ નાઇસ ડે.